અરવલ્લીમાં નકલી એસડીએમ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। ગુજરાતમાં છાશવારે નકલી પોલીસ અધિકારીઓ ઝડપવાના મામલા સામે આવતા હોય છે। ઇન્દ્રાળ ગામમાં રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ આઈ કાર્ડ બતાવી એસડીએમ હોવાનું જણાવ્યું હતું। નડિયાદમાં એસડીએમ તરીકે ફરજ બજાવતો હોવાના નિવેદન બાદ પોલીસે વેરિફિકેશન કરતા નકલી હોવાનું ખુલ્યું હતું। હાલ બાયડના સાઠંબા પોલીસે આ નકલી એસડીએમની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે। આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે લોકલ પોલીસ દ્વારા એમને પૂછપરછ માટે ત્યાં બોલાવવામાં આવેલા ત્યારે આ જે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ છે, જે પોતે ઇન્દ્રાણ ગામના રહેવાસી છે, એમણે પોતે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈ કાર્ડ રજૂ કરેલું, જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈ પણ હોદ્દા ઉપર ત્યાં કોઈ ફરજ બજાવતી નથી।